નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે નાઝિઝમ પર વાત કરીશું. જર્મનીની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે સ્થિતિ ઉત્પન્ન થઈ એ સ્થિતિની નિપજમાંથી એડોલ્ફ હિટલર જર્મનીની અંદર સત્તા ઉપર આવે છે. એણે જે વિચારસરણી અમલમાં મૂકી એ વિચારસરણીને ઇતિહાસ નાજીવાદ તરીકે ઓળખે છે. નાજીવાદ એ બધા જ વાદોની અંદર સૌથી વધારેમાં વધારે ચર્ચાસ્પદ રહ્યો છે. એની મોટે ભાગે ચર્ચા નેગેટિવ રીતે થયેલી છે. એના માટે કારણો હોઈ શકે. હાલ નાજીવાદ છે એને જુદી રીતે જોનારા વિદ્વાનો પણ અસ્તિત્વ ધરાવે છે. એનું કારણ સમયનો પ્રવાહ બદલાયેલો છે. સત્તાના કેન્દ્ર બિંદુઓ બદલાયેલા છે. પહેલા જે લોકોનો પ્રભાવ હતો એ નથી રહ્યો. પરિણામે જે કેટલીક વસ્તુઓ બોલી શકાતી ન હતી એ કેટલીક જગ્યાએ લોકો બોલી શકે છે. દરેકનો પોતાનો અભિગમ છે, અર્થઘટન છે. આપણે ખુલ્લા મને દરેકની વાતને સમજવાની કોશિશ કરવી જોઈએ. દરેકનો પ્રયત્ન સામાન્ય રીતે સમાજને કંઈક ને કંઈક પ્રદાન કરવાનો હોય છે. જાહેર જીવનની અંદર આવનારા લોકો પોતાનો સ્વાર્થ હોય તે સમજી શકાય તેમ છે. પણ અહીંયા આપણે જે છે એ એવા લોકોની વાત કરીએ છીએ કે જાહેર જીવનની અંદર એ સર્વોપરી છે, એ સર્વે સર્વા છે. અને જે સર્વોપરી અને સર્વે સર્વા હોય એમના વ્યક્તિગત સ્વાર્થ જે છે એ બહુ ઓછા થઈ જતા હોય છે. કારણ કે એક રાષ્ટ્ર તરીકે એમના માટે દુનિયા આખી પોતાની મુઠ્ઠીમાં સમાઈ ગયેલી હોય છે. અને જે લોકો 5 કે એના કરતા વધારે વર્ષ સત્તા સ્થાને રહેલા હોય છે એમના માટે આપણે જે કહ્યું તે વધારે સાચું છે.
નવા નવા હોય ત્યારે થોડો ડર હોય કે સત્તા ટકશે કે જતી રહેશે. પણ જે લોકોને દેશની અંદરથી જનતાનો અપાર પ્રેમ મળેલો હોય છે, સાથ સહકાર મળેલો હોય છે, પોતાના અનુયાયીઓનું એક વિશાળ વર્તુળ હોય છે, ત્યારે સ્વાભાવિકપણે રાષ્ટ્રને કંઈક આપવાની તમન્ના હોય છે. એ પાછળ એનું પોતાનું લોજિક હોય છે. નિષ્ફળ જનાર દરેક વ્યક્તિને લોકો એમ જ કહે છે કે તારો રસ્તો ખોટો હતો. એ જ વ્યક્તિ જે છે એ સફળ થાય તો એની વાહ વાહ કરવામાં આવે છે. ઊંચો શોટ ફટકારનાર ક્રિકેટર સિક્સર મારતી વખતે બાઉન્ડ્રી કુદાવતો સહેજ કાચો પડે તો એ આઉટ થઈ જાય છે, એનો શોટ ખરાબ શોટ ગણાય છે. અને સહેજ જ વધારે ફટકો વાગતા એ બાઉન્ડ્રી કુદાવી દે ત્યારે એ સિક્સર ગણાય છે, એ ખૂબ સારો શોટ ગણાય છે. થોડુંક જ અંતર હોય છે. સિક્સર વાગી તો સફળ શોટ, અને એ જ બાઉન્ડ્રી ઉપર છે કે એન્ડ ઉપર કોઈ કેચ કરી લે તો શોટ મારવાની જરૂર નથી. ઘણી બધી ટિપ્પણી ટૂંકમાં એને એમ કરવાની જરૂર નથી. એટલે આપણે જે છે સાયકોલોજીનું, હ્યુમન સાયકોલોજીને એ ધ્યાનમાં રાખીશું ચર્ચા કરતી વખતે કે હિટલર એની પ્રવૃત્તિઓ જે છે એ ઇતિહાસની અંદર એને ખૂબ વખોડવામાં આવેલી છે. ઘણી વખત એના ઉપર ચર્ચા કરતા પણ આપણને ડર લાગે. માણસ માત્ર ભૂલને પાત્ર. સિક્કાની દરેક સિક્કાની બે બાજુ, એમ નાજીવાદ એનું જમા પાસું પણ. ક્યારેય આપણને નાજીવાદના જમા પાસાઓ વિશે કોઈ વાત નથી કરતી. એનું નામ પડે એટલે જ એ ખરાબ વિચારસરણી શક્ય હોય તો એનું નામ જ ન દેવું જોઈએ. જો ઘણાનું ચાલ્યું હોય તો એને ઇતિહાસના પાનાઓની અંદરથી જ ડિલીટ કરી નાખવામાં આવે. નજીવા એટલી બધી ભારોભાર નફરત નાજીવા અને એના પુરસ્કર્તા હિટલર પર. ત્યારે તમે તટસ્થ રીતે પણ સત્ય બોલવા જાઓ અને છતાં જે લોકો જે છે આજે પણ નાજીવાદોને નફરત કરે છે. તો એમની દ્રષ્ટિએ તમે ખૂબ મોટો ગુનો કરી બેસો છો.
વિદ્યાર્થી મિત્ર, યુનિવર્સિટી શિક્ષણ છે. આપણે કોઈ એક કે બે જણના અભિગમની વાત કરીએ તો શિક્ષા એ ચર્ચા અધૂરી ગણાય. એટલે એક શિક્ષક તરીકે બધા જ વિદ્વાનોના દમવાળા તર્ક એની ચર્ચા થવી જ જોઈએ, કરવી જોઈએ. મારાથી કોઈ તમારી દ્રષ્ટિએ ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો. મારો કોઈ ઈરાદો એવો નહીં હોય. મેં કહ્યું છે કે આપણે આજે ચર્ચા કરીએ છીએ, ચર્ચાના પાયાની અંદર સમાજના વધારે ને વધારે લોકોનું ભલું કઈ રીતે. આપણે વસુધૈવ કુટુંબમાં માનીએ છીએ અને કુટુંબના તમામ સભ્યોનું સુખ એ કુટુંબનો આદર્શ હોય છે. એટલે આપણે જે છે એ તમામનું ભલું કઈ રીતે થાય એની ચર્ચાના ભાગરૂપે જ આ ચર્ચા કરીશું. ક્યાંય પણ આપણે બાયસથી વિચારીશું નહીં અને રોંગ ઇન્ટરપ્રિટેશન કરીશું નહીં. તમારી દ્રષ્ટિએ મારાથી રોંગ ઇન્ટરપ્રિટેશન થાય તો ક્ષમા કરજો. આવું એટલા માટે બોલવું છે કે આ નાજી વાત દુનિયાની અંદર સૌથી વધારેમાં વધારે જો કોઈ ચર્ચાસ્પદ વાત હોય તો નાજી વાત છે. હિટલરનું નામ પડતાની સાથે જ લોકો એને નેગેટિવલી જોવે છે. એનો ફોટો પણ કોઈ રાખી ના શકે. એનો ફોટો પણ મળી જાય તો એ ફોટા ઉપર પણ કઈ રીતે નફરત જે છે એ વરસાવવી તો આપણે કહીશું કે આ નાજી વાત આપણે ચર્ચા કરીશું, તટસ્થ રીતે કરીશું. બે વાત અહીં જુદી જુદી રહેશે. નાઝી જર્મની જે છે એની અંદર શું થયું વિગતોની દ્રષ્ટિએ માહિતી અને જે અગત્યનું છે કે કેમ થયું. કેમ થયું એ બહુ જ વધારે અગત્યનું છે. અને જો એને આપણે ઇતિહાસ જે છે એનો વિદ્યાર્થી સમજી લે તો ભવિષ્યની અંદર જે છે એ ખરાબ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને સારી ઘટનાઓ જે છે એનું પુનરાવર્તન થતા સમાજને એના સારા ફળ ચાખવા મળે. વિદ્યાર્થી તરીકે આપણે સારી ને ખોટી તમામ ઘટનાઓનો અભ્યાસ કરીશું અને એની અંદર રહી ગયેલી ખામીઓને દૂર કરીને કર ભલા ભોગા ભલાના ન્યાય વસુધૈવ કુટુંબકમની ભાવનાને ધ્યાનમાં રાખીને વિશ્વ માનવી બનીને આપણે કઈ રીતે વર્તન કરીને આપણું અને વિશ્વનું કલ્યાણ કરવું જોઈએ તે નજરમાં રાખીને
ચર્ચાને આગળ લઈ જઈશું. હિટલર. સૌથી પહેલા તો સ્પષ્ટતા એ કરી દેવાની કે એનો જન્મ ઓસ્ટ્રિયાના એક ગામની અંદર નગરમાં એનો જન્મ થયો હતો. 1889 એના જન્મનું વર્ષ છે. જન્મે એ ઓસ્ટ્રિયન છે. ની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ થાય છે. ત્યારે એની ઉંમર 50 વર્ષની છે. રાજનીતિની અંદર 50 વર્ષની વ્યક્તિ બાળક કહેવાય. રાજનીતિ પણ નહીં, આ વિશ્વ રાજનીતિની વાત છે. એ વિશ્વ રાજનીતિની અંદર આપણે વ્યક્તિની ઉંમરની દ્રષ્ટિએ જોઈએ તો બચપન હોય, યુવાની હોય, પ્રૌઢાવસ્થા હોય અને વૃદ્ધાવસ્થા હોય. ચાલીસ 45 વર્ષ સુધી તો વ્યક્તિ પોતાને યુવાન જ સમજતો હોય છે. બહુ ઓછા લોકો જે છે 40 પછી કે કેટલાક 45 પછી, બહુ ઓછા 50 પછી પ્રૌઢાવસ્થાની અંદર પ્રવેશ કરે છે. પ્રવેશ છે, પ્રૌઢ બધી નથી ગયા, પ્રવેશ. જ્યારે રાજનીતિની અંદર 60, 65, 70 ની આસપાસની ઉંમરના લોકો જે છે એ રાજનીતિના મોહરા જે છે એને ખેલવાની અંદર વધારે સક્ષમ હોય છે. તો હિટલર જે છે આપણે જોઈશું કે 1939 દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે એ એના કારણે શરૂ થાય છે. There are so many people believe that the Second World War, if someone is responsible for that, was only and only it was Hitler. બહુ બધા લોકો એવું માને છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર હોય તો એ માત્ર ને માત્ર એડોલ્ફ હિટલર અને એની નીતિ હતી. ઓગણીસો 39 ની અંદરની આપણે વાત કરીએ છીએ. આપણે યાદ રાખવાનું છે કે 1933 ની અંદર સત્તા ઉપર આવ્યો પહેલી વાર
અને માત્ર 6 વર્ષના ગાળામાં 33 થી 39 એને જે જર્મનીને શક્તિ આપી એ આપણે ભૂલવું ન જોઈએ. કયા જર્મની? મિત્રો, યુરોપની અંદર એ વખતે એક પણ દેશ જર્મની જેટલી ખરાબ આર્થિક સામાજિક સ્થિતિમાં ન હતો. હિટલરનો ઉદય અથવા તો સત્તા સ્થાને બેસવું એને માટે જર્મનીની આ આર્થિક સામાજિક સ્થિતિ સૌથી વધારે જવાબદાર હતી બીજા બધા પરિબળો સાથે. એવી ખરાબ પરિસ્થિતિની અંદરથી માત્ર 6 વર્ષના ગાળાની અંદર વિશ્વ આખાની સામે માથ ભેળવા માટે જર્મનો તૈયાર થાય એ હવે જર્મનીને સમૃદ્ધ બનાવવું એ કદાચ હિટલર જ કરી શકે. મારી જાણકારીની અંદર એવું બીજું કોઈ દેખાતું મને નથી કે જેણે હિટલર જેટલા ટૂંકા ગાળાની અંદર પોતાના દેશને આટલી ઊંચાઈ સુધી લઈ જવામાં સફળતા મેળવી. જર્મનીના જ પડોશી દેશ ઇટાલીની વાત કરી શકાય. મુસોલિની એને શક્તિશાળી બનાવે છે, પણ એને હિટલર કરતા 10 વર્ષ વધારે મળ્યા હતા. એ આપણે ભૂલવું ન જોઈએ. એશિયામાં જાપાન પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું. એને યુદ્ધને અંતે થયેલી શાંતિ સંધિની અંદર એવું લાગ્યું હતું કે આપણી વાત ઝીલાઈ નથી, કારણ કે આપણા કરતા પણ હજી કોઈક વધારે શક્તિશાળી છે. એ લોકોએ આપણી વાત સાંભળી નથી. કેમ નથી સાંભળી? આપણે લશ્કરી દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ નબળા છીએ અને માટે જો આપણે આપણી વાત બનાવવી હોય તો આપણે સમૃદ્ધ બનવું રહ્યું. પરિણામે જાપાન પણ સમૃદ્ધ બને છે, આક્રમક નીતિ અખત્યાર કરે છે. એ એશિયન કન્ટ્રી હતો. એના હિતો યુરોપના દેશો કરતા જરા જુદા હતા.
પરિણામે યુરોપના દેશોએ એ પરત્વે એટલું બધું ધ્યાન નહોતું આપ્યું, પરંતુ અન્ય એક દેશ કે જે એશિયા અને યુરોપ બંનેમાં પથરાયેલો છે, એટલે કે યુરેશિયામાં જે દેશ પથરાયેલો છે એવો દેશ એટલે રશિયા. રશિયાની અંદર પણ મિત્રો આપણે જોઈશું કે સ્ટાલિન બહુ ટૂંકા ગાળાની અંદર દેશને આગળ લાવ્યો. પણ જર્મની કરતા તો એને વધારે જ સમય મળ્યો હતો. 24માં સત્તા ઉપર આવ્યો હતો જોસેફ સ્ટાલિન. રશિયાને સમૃદ્ધ બનાવતા બનાવતા એને ઘણો સમય મળ્યો હતો. જ્યારે ફ્રાન્સની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એક જુદી પરિસ્થિતિ છે. અને આપણે આ બધાની સરખામણી કરીએ તો હિટલર એને બહુ ટૂંકા ગાળાની અંદર જર્મનીને આર્થિક, સામાજિક, નૈતિક, લશ્કરી આ બધા ક્ષેત્રોમાં એટલું બધું મજબૂત બનાવ્યું કે જર્મની દુનિયા આખીની સામે માથ ભીડી શકે. આ બધું કઈ રીતે થયું? દુનિયા આખીની અંદર હિટલરે બહુ ટૂંકા ગાળાની અંદર જે કંઈ પ્રાપ્ત કર્યું એ દુનિયાના બીજા દેશોની અંદર કોઈ કરી શક્યું નથી. હિટલરની આ એક સિદ્ધિ કહેવાય. ભલે એને બળજબરી કેમ નથી કરી, બીજા લોકોએ પણ બળજબરી કરી છે. પરંતુ હિટલરની વાત ન્યારી છે. એણે એક ક્ષેત્રમાં નહીં, યુદ્ધ કરવું હોય ત્યારે કોઈ એક ક્ષેત્રમાં નહીં, પરંતુ અનેક ક્ષેત્રોની અંદર દેશ જે છે એને પારંગત કરવો પડે. જુદા જુદા સિદ્ધિના શિખરો જે છે એના સુધી પહોંચવું પડે. અને હિટલર જે છે એ આ બધું કરી શક્યો હતો. માટે આપણે એને તટસ્થ રીતે જોવો જોઈએ. આ બધું કેવી રીતે શક્ય બન્યું? કહેવત છે કે જેટલો આઘાત વધારે
પ્રત્યાઘાત પણ એટલો વધારે. જર્મનીની અંદર, અરે યુરોપની અંદર કે વિશ્વની અંદર કોઈ દેશની હાલત વિશ્વ આખાની અંદર કોઈ પણ દેશ કે હિટલરે જે ટૂંકા ગાળાની અંદર વિવિધ ક્ષેત્રે જે પ્રગતિ કરી તે કરી નથી. એને આ પ્રગતિ એના એકલાને આભારી ના હોઈ શકે. એને આના માટે જે લોકોનો સાથ મળ્યો હોય તેને પણ આપણે યાદ કરવા જ જોઈએ. જે કંઈ શક્ય બન્યું એ માત્ર ને માત્ર હિટલરનું હતું. એના મંત્રીમંડળના અગત્યના સભ્યો એમનો પણ એમાં સિંહ ફાળો હતો. કયા સભ્યો હતા? તો કેટલાક આગળ પડતા આપણે યાદ કરીશું. રાજનબર્ગ, નંબર 2 ગોબેલ્સ, નંબર 3 હરમાન હેસ, નંબર 4 ગોરિંગ, and some other. મિત્રો, આ બધાની અંદર રાજનબર્ગ અને પ્રચાર મંત્રી ગોબેલ્સ એમણે હિટલરની સિદ્ધિઓમાં, સિદ્ધિ શબ્દ ઘણા બધા વિદ્વાનોની દ્રષ્ટિએ વાપરવો એ યોગ્ય નથી, પણ એણે જે કંઈ કર્યું એની કામગીરીની અંદર આ બે જણાનો સિંહ ફાળો હતો. ડિટેલમાં એની ચર્ચા જે છે આપણે એ નેક્સ્ટ લેક્ચર અથવા તો એ પછીના કોઈક લેક્ચરની અંદર જે છે આપણે કરીશું, જેમ તક મળે તે પ્રમાણે. પણ આપણે કહીએ તો 1889 ની અંદર એનો ઓસ્ટ્રિયાની અંદર જન્મ થયેલો છે. એ પોતે જર્મન સંસ્કૃતિથી, જર્મન જાતિની, જર્મન સંસ્કૃતિ ખૂબ જ પ્રભાવિત થયેલો હતો. પરિણામે એને ઓસ્ટ્રિયા છોડીને જર્મનીને પોતાની કર્મભૂમિનું સ્થળ બનાવ્યું હતું. કારણ
એ જર્મન સંસ્કૃતિથી ખૂબ જ પ્રભાવિત હતો. એણે એના જેવા બીજા પણ બધા બહુ યુવાનોને જર્મન સંસ્કૃતિના રંગે રંગેલા હતા અને એ બધા જર્મન બની ગયેલા હતા. આ વાત મિત્રો હું એટલા માટે કરું છું કે હિટલર આગળ જતા જે જર્મન રક્તનો સિદ્ધાંત જે છે એ અમલમાં મૂકે છે, એની સાથે આ વાતને જોડવી છે. માટે આપણે અહીંયા યાદ રાખીશું. આગળ વધીએ. એ પોતે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે એક સામાન્ય સૈનિક તરીકે યુદ્ધની અંદર લડી રહ્યો હતો. એણે જર્મની વતી યુદ્ધની અંદર જે કાર્યો કરેલા હતા, સફળ કાર્યો, એને પરિણામે કોર્પોરલ ના પદ સુધી પહોંચ્યો હતો. એણે યુદ્ધની અંદર જે સારી કામગીરી બજાવેલી હતી એ બદલ એને આયર્ન ક્રોસ ની ઉપાધિથી નવાજવામાં આવેલો હતો. સન્માનવામાં આવ્યો હતો. આ હિટલર એ યુદ્ધના અંત ભાગ વખતે ઘાયલ થઈને હોસ્પિટલની અંદર ખસેડાયો હતો. ત્યાં એની સારવાર ચાલતી હતી. એ બેભાન હતો. એ ભાનમાં આવ્યો ત્યારે એને ખબર પડી કે યુદ્ધ પૂરું થઈ ગયું છે અને એની અંદર જર્મનીની હાર થયેલી છે. હિટલર પોતે જે છે એ ઉગ્ર દેશભક્ત અને રાષ્ટ્રભક્ત હતો. વિદ્યાર્થી મિત્રો, આ બે શબ્દો જુદા છે, દેશભક્ત અને રાષ્ટ્રભક્ત. મારા જીવનના બહુ બધા વર્ષો સુધી
દેશ અને રાષ્ટ્ર કંઈક જુદા છે એવી મને ખબર જ ન હતી. અને હું જ્યારે સર્વે કરું છું ત્યારે મને ખબર પડે છે કે આજે પણ બહુ જ લોકો એવા છે કે જેમને દેશ અને રાષ્ટ્ર વચ્ચેનો તફાવત ખ્યાલ નથી. બહુ બધા લોકોને દેશ અને રાષ્ટ્ર વચ્ચેનો તફાવત ખબર ન હોવાને પરિણામે એ લોકો બંનેને એક જ ગણે છે. અત્યારે હું દેશ અને રાષ્ટ્રની ચર્ચા નથી કરી રહ્યો, ફરી ક્યારેક કરીશું. પણ આપણે એ એટલું જ કહીશું કે હિટલર એ જર્મન દેશભક્ત નહીં પણ જર્મન રાષ્ટ્રભક્ત. $1870 જર્મનીનું એકીકરણ તો પૂર્ણ થયું હતું, પરંતુ શું એ જર્મનીનું રાષ્ટ્રીયકરણ થયું હતું? તો અહીંયા જે છે જર્મન દેશમાંથી જર્મન રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. અઘરું છે. એ સમયની અંદર તો ખાસ જે જુદા જુદા પરિબળો જે છે એ વખતે તે અસ્તિત્વ ધરાવતા હતા. અહીંયા આપણને જે પરિબળો લાગુ પડે છે તે છે ઉદારમતવાદ, લોકશાહી, હજી એક કહી શકાય ઉદારમતવાદ, લોકશાહી, સોરી હમણાં યાદ આવે છે. હિટલર એવું માનતો હતો કે લોકશાહી એ સામ્યવાદની પહેલાની અવસ્થા છે. લોકશાહીમાંથી સામ્યવાદનો જન્મ થાય છે. ઇટાલીની અંદર આપણે જોયું કે ત્યાં સામ્યવાદ ઘણો ફેલાઈ રહ્યો. જર્મનીની અંદર પણ એવું લાગતું હતું કે સામ્યવાદ સફળ થશે. આપણને અહીંયા જ્યારે આવી ચર્ચા કરતા હોઈએ ત્યારે એ પણ ખબર હોવી જોઈએ કે સામ્યવાદનો જનક
કાર્લ માર્ક્સ એ બીજો કોઈ નહીં પણ જર્મન હતો. અને એ કાર્લ માર્ક્સના વિચારોની અસર રશિયામાં જો થતી હોય તો શું જર્મનીમાં ન થઈ હોય? સોરી, હિટલર એ પોતે લોકશાહી, ઉદારમતવાદ અને સામ્યવાદનો વિરોધી હતો. એની દ્રષ્ટિએ લોકશાહી પછી એની પાછળ સામ્યવાદ આવતો હોય છે. અને એના એનાલિસિસની અંદર લોકશાહી લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાની અંદર નિષ્ફળ રહેલી છે. એને સફળતા નથી મળી. કારણ એની દ્રષ્ટિએ લોકશાહીના ઘણા દોષો છે. સામ્યવાદ એની અંદર પણ એની દ્રષ્ટિએ ઘણા દોષ હતા. અને માટે એ બંનેનો વિરોધ કરતો હતો. ઉદારમતવાદનો વિરોધ એટલા માટે કરતો હતો કે જે લોકશાહી છે, જેમાં પ્રતિનિધિઓ સત્તા મેળવે છે, એની દ્રષ્ટિએ પ્રતિનિધિઓ ચતુર હોય છે. એ પોતાનું તો ભલું ચોક્કસ કરે છે, પણ પ્રજાનું ભલું કરવાની ક્ષમતા અને વૃત્તિ બંને આ નેતાઓમાં નથી હોતી. કેમ નથી હોતી? ચર્ચા કરીશું, આપણે સમજીશું, પણ અત્યારે એને વધારે ડીપમાં નથી. હિટલર એવું માને છે કે ઉદારમતવાદ એની અંદર સામાન્યને પણ મહત્વ આપવામાં આવે છે. હિટલર વિશેષને મહત્વ આપનાર હતો. અને સત્તા તો એની દ્રષ્ટિએ
વિશેષમાં પણ જે વિશેષ છે એની પાસે હોવી જોઈએ એવું એ માનતો હતો. આપણે જર્મનીનો થોડો ઇતિહાસ જે છે એ વર્તમાન ઇતિહાસ પ્રથમ વિશ્વયુદ્ધ સમયનો, એટલે કે આપણે જે ચર્ચા કરવી છે નાઝીવાદ, એ તત્કાલીન સમયનો ઇતિહાસ આપણે જરા યાદ કરીએ. આપણે કહ્યું તેમ કે યુદ્ધની અંદર હિટલર એક સામાન્ય સૈનિક તરીકે જોડાયો હતો. એ પોતાની કામગીરીને પરિણામે કોર્પોરલના પદ સુધી પહોંચ્યો હતો. યુદ્ધના અંતભાગની અંદર એ ઘાયલ થયો હતો, હોસ્પિટલમાં હતો. અને જ્યારે એ ભાનમાં આવ્યું ત્યારે ખબર પડી કે જર્મનીનો પરાભવ થયો છે. પરાભવ કેમ થયો? તો એના માટે એક યહૂદી પ્રજા જવાબદાર હતી જર્મનીના પરાજય માટે. પરિણામે યહૂદી વિરોધી બની ગયો. એની યહૂદીવાદી વિરોધી નીતિ કેવી રીતે અસ્તિત્વમાં આવી એ બહુ ઊંડાણપૂર્વક સમજવું જરૂરી છે. હિટલર પોતે ચડિયાતાપણાની અંદર માને છે, માઇટ ઇઝ રાઇટ ની અંદર માને છે, ડાર્વિનની થિયરીની અંદર માને છે. કે જે શક્તિશાળી હોય છે તે આ ભૂમિ ઉપર જીવે છે અને જે શક્તિશાળી નથી એવા લોકોનો શક્તિશાળીઓ દ્વારા શિકાર થાય છે. જે લોકો શક્તિશાળી નથી ખાસ કરીને નૈતિક રીતે, એવા લોકો આગળ જતા સંકર પ્રજાતિની અંદર રૂપાંતર પામે છે. સંકર પ્રજાતિના લોકો આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ હોય છે, કારણ કે એમનો ધ્યેય જ આર્થિક વિકાસ હોય છે. અને એમણે જે વિકાસ પ્રાપ્ત કરેલો છે એ વિકાસ નાશ ન પામે એના પરિણામે પણ એ લોકો શંકર જાતિ તરફનું વલણ કેળવે છે.
એવું કહેવાય છે કે યહૂદી પ્રજા વેપારી પ્રજા, એ સામાન્ય વેપારીઓ ન હતા. વિશ્વ વ્યાપાર કરનારા વેપારીઓ હતા. વિશ્વ આખાની અંદર પથરાયેલા હતા. અને વેપારી જ્યારે એના વેપાર માટે લાંબા સમય સુધી પોતાના વતન, પોતાની માતૃભૂમિથી દૂર રહે છે, ત્યારે એ પોતે પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અન્ય સંસ્કૃતિના લોકો સાથે સંબંધો પ્રસ્થાપિત કરે છે. એના માટે આમ કરવું એ સ્વાભાવિક હોય છે. એના પોતાના લગ્ન થયેલા હોવા છતાં, જીવનસાથી હોવા છતાં, એ જીવનસાથી માતૃભૂમિમાં છે અને પોતે વેપાર વાણિજ માટે દૂર દેશાવળ ગયેલા છે. ત્યાંથી 8-10 વર્ષે જે છે પાછા આવાય છે. પાછા આવ્યા પછી લાંબો સમય રહેવાતું નથી, ફરીથી પાછા જવાનું. એવા સંજોગોની અંદર એમણે અન્ય દેશોની અંદર જઈને પણ પોતાનું પારિવારિક જીવન શરૂ કર્યું હોય છે. ત્યાં એમના લગ્ન થયેલા હોય છે, બાળકો હોય છે. અહીંયા પણ બાળકો, ત્યાં પણ બાળકો, અને એની અંદરથી જે નવી જે જાતિ જન્મેલી છે, જે મિશ્રણ છે બે જાતિનું, એ બે જાતિના મિશ્રણમાંથી જે નવી જાતિ ઉત્પન્ન થાય છે, એને આપણે આપણી પરિભાષાની અંદર શંકર જાતિ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં શંકર જાતિની અંદર મિશ્રણ છે. હિટલરની દ્રષ્ટિએ લોકશાહી એની અંદર પણ સંકરણ છે, મિશ્રણ છે. અને હિટલરની દ્રષ્ટિએ સંકર જાતિ ક્યારેય શ્રેષ્ઠ ન હોઈ શકે. આજે અહીંયા સમય થયો હોવાથી આપણે અટકવું પડશે. વિદ્યાર્થી મિત્રો, બહુ જ સુંદર ટોપિક છે. નિષ્પક્ષપણે તટસ્થ પ્રાણીને એને બહુ જ સારી રીતે સમજવાની કોશિશ કરીશું. હું પણ મારો બનતો પ્રયત્ન કરીશ, પણ આજે આપણે અહીંયા અટકીશું. જય હિન્દ,
જય ભારત, ભારત માતા કી જય. ઘર ભલા, હોગા ભલા, વસુધૈવ કુટુંબકમ.